કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો. મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. એ જ વિચારમાં રામ ઊભા થયા, નવ પછી કોઈને સાથ લાવ્યા. સર્વથી છૂપતા છૂપતા નાથજી એકલા દધી તીરે આવ્યા. ચતુર હનુમાનજી બધું સમજી ગયા, ચાલ્યા રઘુનાથ પહેલે. રામનો દાસ ઈ વેરીના વતનમાં, રામને એકલા કેમ મેલે. તીરસાગર તણે રામ ઊભા રહ્યા, જાણે હોય કોકથી ડરતા. હાથમાં કાંકરી લીધા પછી રામજી ચૌદિશે નજર કરતા. વૃક્ષની ઘટાથી ઉલા કપી નિરખે છે, કપીને ઘણો વિસ્મય થયો, આ રઘુનાથજી શું કરે છે. પણ ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ, અને તસ્કરે જાણે હોય લૂંટ્યા. રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમના શેરડાય મુખ છૂટ્યા. ચરણમાં જઈ હાથ જોડી કપી કહે, નાથ મતી કેમ આવી. હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતા, આપના કુળની શરમ ન આવી. તારનારા બની નીરમાં ધકેલો, અને માફ કરજો ભૂલ ભારે કરી. પણ તમે તર છોડો નાથજી તેને, ત્રણ લોકમાં બીજું કોણ તારે.